નગરના બાલાસિનોરમાં મેસર્સ મોરિયા એન્વાયર પ્રોજેક્ટને ઝટકો। જીપીસીબીના નિયમોને નેવે મૂકનાર ડમ્પિંગ સાઇટને જમિયતપુરા ડમ્પિંગ સાઇટને જીપીસીબી ગાંધીનગરને ક્લોઝર નોટિસ આપી છે। તાત્કાલિક અસરથી નવો કેમિકલ વેસ્ટ ન લેવા માટે આદેશ અપાયો છે। મંજૂરી કરતાં વધારે વેસ્ટ ડમ્પ કરવા બદલ 50 લાખનો દંડ કરાયો। ડમ્પિંગ સાઇટને 15 દિવસમાં ટીએસડીએફ સેલની સુરક્ષા અંગેનો રિપોર્ટ રજૂ કરવા માટે આદેશ અપાયો। તાત્કાલિક વીજ કનેક્શન કાપી નાખવા માટેનો હુકમ કરાયો। જમિયતપુરા ડમ્પિંગ સાઇટના પ્રદૂષિત પાણીમાં સીઓડીનું પ્રમાણ વધારે આવ્યું છે। છેલ્લા ઘણા સમયથી આસપાસના વિસ્તારના લોકો પરેશાન છે। પ્રદૂષિત પાણીને કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે। પ્રદૂષિત પાણી પીવાથી પશુના જીવ પણ જોખમમાં મુકાય છે। અગાઉ લોકોએ નક્કર પગલાં લેવા માટે રજૂઆત કરી હતી। આ જે ભૂગર્ભની અંદર જે પાણી ઉતરે છે એ ક્યારેય બંધ થવાનો નથી। અત્યારથી ઓછામાં ઓછા 50 વર્ષ તો આ ખેડૂતો અને આજુબાજુના પબ્લિકને નડવાનું છે એ પણ નક્કી જ છે। તો છતાંય સરકાર અને જે કઈ અધિકારીઓ કે જે કઈ જીપીસીબી પડી છે ને આ કંપનીના જે રિપોર્ટ આવતા હતા એ તદ્દન ખોટા આવતા હતા। ખોટા એટલે તદ્દન ખોટા આવતા હતા અને એના કારણે આ કંપની અત્યારે ચાલુ હોય અને અત્યારે જે કઈ કચરો નાખવામાં આવે છે જે કઈ કેમિકલ નાખવામાં આવે છે તદ્દન ખોટું છે। એના માટે તમામ જવાબદારી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની અને જે કઈ હાઈકોર્ટે જે આપેલી સૂચના કે ભાઈ જીપીસીબી અંતર એના નેજા હેઠળ કંપની ચાલુ કરવાની પરમિશન આપેલી પણ એક જીપીસીબીએ કોઈ પણ પ્રકારનું ધ્યાન આપેલું નથી। એના કારણે અત્યારે આજુબાજુના ખેડૂતોને આ નુકસાન વેઠવાની વારી આવી છે અને આ જે પાણી આવે છે એ અત્યારે હાલમાં ઓછામાં ઓછું 29 ગ્રામ પંચાયતને નડવાનું છે એ પણ નક્કી છે અને અત્યારે કોઈની તાકાત નથી કે આ પાણી અત્યારે રોકી શકે એવી કન્ડિશન ઊભી થઈ છે અમારા ગાડી। બીજના મોળાની અંદર ગંદુ પાણી આવવાથી દરેક લોકો બીમાર પડ્યા છે અને દરેકના નુકસાન થાય છે। તે બદલ હું રજૂઆત કરું છું। અહીંના ધારાસભ્યો, ડેલિગેટો, સંસદ સભ્યો કોઈ પણ અમારી ધ્યાનમાં લીધા નથી। એ બદલ તેમને હું રજૂઆત કરું છું કે હજુ પણ ખેતીની અંદર પાણી ફરે છે તેનું ગંદુ પાણી ઢોર ખાય છે અને ઢોરની બીમારી મનુષ્યને લાગવાની છે। મનુષ્યને બજારમાં લાગવાની છે। તેનું દૂધ બજારમાં જવાનું છે। બજારના લોકો પીવાના છે। તેની રોજ બીમારી બજારમાં પણ થવાની છે। અત્યારે તમારો ખુશી થઈ છે કે બંધ કરી છે પણ હજુ પણ ફરી શરૂઆત ના કરે તે બદલ અમારી માગણી છે।